સમાજે સુંદર સમાજે ગતયવે ગિરધર સુંદર સમાજે મોરલી વાજે રે મીઠી મોરલી રે વાજે સાંભળને શામળિયાજીની મોરલી રે વાજે મોરલી વાજે રે મીઠી મોરલી રે વાજે સાંભળને શામળિયાજીની મોરલી રે વાજે મોર મુગટને કાને કુંડળ વનમાળા રાજે વનમાળા રાજે મોર મુગટને કાને કુંડળ વનમાળા રાજે વનમાળા રાજે નંદકુંવર ને નિરખી કોટી કંદર પલાજે કંદર પલાજે નંદકુંવર ને નિરખી કોટી કંદર પલાજે કંદર પલાજે મોરલી વાજે રે મીઠી મોરલી રે વાજે સાંભળને શામળિયાજીની મોરલી રે વાજે મોરલી વાજે રે મીઠી મોરલી રે વાજે સાંભળને શામળિયાજીની મોરલી રે વાજે પીતાંબરની તલવટ વાળી છત્ર શિર છાજે છત્ર શિર છાજે પીતાંબરની પલવટ વાળી છત્ર શિર સાજે છત્ર શિર સાજે પ્રેમાનંદનો વાલો ચાલો જોવાને કાજે જોવાને કાજે પ્રેમાનંદનો ચાલો ચાલો જોવાને કાજે જોવાને કાજે પ્રેમાનંદનો વાલો ચાલો જોવાને કાજે જોવાને કાજે પ્રેમાનંદનો વાલો ચાલો જોવાને કાજે જોવાને કાજે મોરલી વાજે રે મીઠી મોરલી રે વાજે સાંભળને શામળિયાજીની મોરલી રે વાજે મોરલી વાજે રે મીઠી મોરલી રે વાજે સાંભળને શામળિયાજીની મોરલી રે વાજે સાંભળને શામળિયાજીની મોરલી રે વાજે સાંભળને શામળિયાજીની મોરલી રે વાજે. પ્રતાપ છે સ્વામિનારાયણ ભગવાનથી જરાય એનો મહિમા ઓછો, પણ એ તો સેવક બનીને આવ્યા હતા એટલે નિષ્કુળાનંદ સ્વામીને પરણે કીધું. ગોપાળાનંદ સ્વામી ના પાડી ત્યારે મહારાજ કે છે કે સ્વામી તમે બેસો, હું ને નિષ્કુળાનંદ સ્વામી સમજી લેશું. અને પરણે આ પરચો હવે પછી તો છેલ્લો જ વારો આવે. પરચામાં 157-58 પહોંચી ગયા હોય એટલે છેલ્લો વારો આવે એટલે પરચો તો લખો. મહારાજ કે યોગીનો પરચો વચ્ચે નાખી દેજો, છેલ્લો નાખતા નહીં. અને પછી એ પરચાને 142મો ક્રમ આપ્યો. ગમે એવી મુશ્કેલીઓ હોય, કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ વગેરે હોય, તમને ખબર છે શારીરિક પીડા હોય ને તમે અમને પૂછો તો અમે પરચાનું પાણી પીવાનું કહીએ છીએ. લોટીમાં જળ લઈ ત્રીજી આંગળી અથવા તો દર્ભ બોળી અને આખો પરચો મૌન રહીને આમને એમ સ્થિર હાથ રાખીને બોલી જવાનો અને જેને તકલીફ હોય એને પરચાનું પાણી પાઈ દેવાનું. એટલે સ્વામી ચોક્કસ એની રામબાણ આ ઈલાજ છે. આ તો શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. તો આવા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના જન્મસ્થાનના દર્શન કરી એમનો જન્મ ટોરડામાં અક્ષરધામમાં ક્યાં ગયા કેશો? ક્યાં ગયા? વડતાલમાં. ક્યાં છે છત્રી? જ્ઞાનબાગમાં. બાજુમાં કોની છે? તો બધું ક્યાં પૂછો છો? બાજુમાં નિત્યાનંદ સ્વામીની છત્રી છે. જેવો ટોરડાનો મહિમા એવો જ ગોપાળાનંદ સ્વામીને વડતાલ સાથે પણ ખૂબ લગાવ હતો. આપણા બોટાદના તો એ ગામ ગુરુ ગણાય, કારણ કે શિવલાલભાઈ 4 વર્ષના હતા. શિવલાલભાઈ એટલે આમ તો બોટાદના નગર શેઠ, અને એને વર્તમાન ગોપાળાનંદ સ્વામીએ ધરાવેલા, એટલે એના ગુરુ, એટલે આપણા બધાના ગુરુ. અને આપણા બધાની સુખ શાંતિ માટે સ્વામીએ સરસ મહારાજના ચરણારવિંદ આપણને પધરાવીને આપ્યા છે. અને જે આપણી તમામ મનોકામનાઓને આજ પણ પૂર્ણ કરે છે. એટલા સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામીની દેન કાંઈ ઓછી. આપણે કાયમને માટે દૂધે ધોઈને એના ચરણામૃતને પીયન તો એના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈએ એવું નથી. પ્રતાપે બીજ મંત્ર આપ્યો, ઘણું ઘણું સ્વામી આપણને આપ્યું છે. અને આજ પણ સ્વામી આખા સંપ્રદાયનું સુકાન પોતાના હાથમાં રાખી બધાની રક્ષા પોતે કરી રહ્યા છે. તો આપણે તો સાધુ થયા પછીના બધા સ્થાનોના દર્શન કર્યા હોય, પણ એ નાનકડા હશે ને રમતા હશે, કારણ કે સ્વામી પહેલા પ્રગટ થયા અને પછી 2 મહિને મહારાજ પ્રગટ થયા.
હવે એમના માતા કુશલાબા કંઈક જળ ભરવા ગયેલા ને 2 મહિનાના ખુશાલ પારણિયામાં સૂતેલા ને એમાં ચૈત્ર સુધી નામ આવી. હવે તમે કોઠી જોઈ, પેક કરેલી કોઠી, તમે હાથ ઊંચો કરો તોય પહોંચો નહીં. એટલે સૂતા સૂતા ઘણા બધા છોકરાઓ આવ્યા રમાડવા માટે. એટલે કોઠીમાં પારણિયામાં સૂતા સૂતા હાથ નાખીને ગોળ કાઢીને બધાને દીધો. કાલ ઠાકોરજીનું પ્રાગટ્ય છપૈયામાં થયું છે. તો 2 મહિનાની ઉંમરથી આવા જેના દિવ્ય ઐશ્વર્ય અને પ્રતાપ હતા. તો એવા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના ચરણમાં આપણે વારંવાર વંદના કરીએ અને આપણે અહીંયાથી એવો નિયમ લઈને જઈએ કે રોજ ગોપાળાનંદ સ્વામીનો પરચો બોલો. કોણ બોલશે? હવે મૂકી દો, કોણ નહીં બોલે? ચાલો, ભણ્યા ન હોય તો વાત જુદી છે. પરચો કોણ નહીં બોલે? રોજ બધાએ ફરજિયાત. એવું લાગે તો પૂજામાં, પછી તો મોઢે થઈ જાય, કામકાજ કરતા પણ બોલાઈ જાય. એટલે આપણા સ્ત્રી સમાજના ગુરુ મોટાબા છે, આપણે એનો પરચો પણ બોલતા હોઈએ, પણ ગોપાળાનંદ સ્વામીનો પરચો તો અતિ પ્રસિદ્ધ છે. અને આપણે આમ બોલીએ કે અનુપેડર દેશમાં ધન ધન ટોડલા ગામ, ત્યાં તો આપણે 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ જાય. અને હવે તમે દર્શન કર્યા એટલે તમે આ બોલશો ત્યારે તમને કઈ દેખાશે? શું દેખાશે? ટોરડા દેખાશે, સ્વામીનું જન્મસ્થાન દેખાશે, સ્વામી દેખાશે, મહારાજ દેખાશે, બધું આપણને દેખાશે. તો આવા મૂળ અક્ષર જેના જે ભગવાનને અને મુક્તોને કાયમને માટે ધારી રહ્યા છે ત્યાં જ આપણે બેસવાનું છે. 1 સ્વરૂપે અહીંયા હતા, 1 સ્વરૂપે અક્ષરધામમાં પણ મુક્ત સ્વરૂપે બિરાજે સ્વામી, 3 સ્વરૂપે બિરાજમાન. આજ પણ આખા સંપ્રદાયમાં સ્વામી વિચરી રહ્યા છે. આપણે ભીડને ભાંગી રહ્યા છે. આપણે તો ભાગ્યશાળી છીએ કે કષ્ટભંજન દેવ આપણને બિલકુલ પાડોશમાં પધરાવી દીધા. એક બાજુથી ગોપીનાથજી મહારાજની ધજાનો પડછાયો પડે, બીજી બાજુથી કષ્ટભંજન દેવની ધજાનો પડછાયો આપણી ઉપર પડે છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ ને એટલે તો કાંઈ પણ ચિંતા કર્યા વગર બિંદાસ નીકળી પડ્યા છે. 135 જણા આવે છે. તો આવા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી એના જન્મસ્થાનના જ્યારે આપણે દર્શન કરીને આવ્યા ત્યારે સ્વામીના ચરણારવિંદમાં આપણે કોટી કોટી વંદન કરીએ અને સ્વામીને એવી પ્રાર્થના કરીએ તમારા જેવી અમને સત્સંગની સમજણ કાયમને માટે આપજો. અંતરશત્રુ બાહ્ય શત્રુ બહુ ખતરનાક છે, એના થકી તમે અમારી રક્ષા કરજો એવી આપણે સ્વામીના ચરણમાં અને આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ. હરિકૃષ્ણ મહારાજને કોઈ સંભાળો છો કે નહીં? દર્શન કરો છો? સારા પ્રતાપ એના છે, નહીતર તમને રજા કોણ આપે કયો જોઈ? એટલે કાયમ તમારા ફોનમાં આવતા છે, એને કઈ આપણે ભૂલવાના નથી. સ્વામીએ કીધું કે અમે ફાંદ ઓછી નહીં થવા દઈએ, એમ ચિંતા ન કરતા. એમાં એવું થાય કે એની ફાંદ સ્વામી ઓછી ન થવા દે, પણ તમે હાલો એટલે મુશ્કેલી એને પડે ને ઓછી થઈ જાય. અમે ગઈ વખતે જયારે છપૈયા ગયા તો ફોટા આવે ને તો ક્યારેક આમ ધોતિયું આમ તેમ હોય, ક્યારેક ટોપી વાંકી ચૂકી હોય. મેં કીધું કાં પડે ને ભાઈ, અમને પડે તમને ન પડે? અમે અહીંયા તૂટી જઈએ તો તમને થોડુંક તકલીફ તો, કારણ કે ભગવાન એ એવું તત્વ છે કે ભક્તના દુઃખે દુઃખી ને ભક્તના સુખે સુખી. આપણે આપણા લક્ષણે કરીને દુઃખી થઈએ, બાકી ઠાકોરજી ક્યારેય કોઈને દુઃખી કરવા માંગતા જ નથી. જે કાંઈ અત્યારે આપણે કોઈ પણ વ્યક્તિ પીડાતી હોય દુનિયાની અંદર તો પોતાના કર્મે કરીને પીડાય છે, બાકી ભગવાન તો કર્મને કાપવા માટે જ બેઠા છે. તો એવા ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે અમારા બધા જ ભક્તોને તમે સહેજે સહેજે રામ, શ્યામ અને ઘનશ્યામ એ 3 જન્મભૂમિના દર્શન કરાવજો. ગુરુદેવને પ્રાર્થના કરીએ તમારી જન્મભૂમિના તો તમે અમને દર્શન કરાવ્યા, એવી જ રીતે 3 જન્મભૂમિના દર્શન કરાવી અને ક્ષેમ કુશળ આપણે બધા હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પાછા જઈશું. તો આ સાથે થોડું અંધારું પણ થઈ ગયું છે એટલે અહીંયા આપણે સભાને પૂર્ણ કરીએ. મારે તમને શામળાજીનો મહિમા કેવો છે એ કાલે કહીશ. શામળાજી ભગવાનને તમે ગઈકાલે દર્શન કર્યા ને, એનો ઇતિહાસ શું છે એ હું તમને આવતીકાલે કહીશ. જો તમે વહેલા આવીને ભેગા કલાક પછી લાઈટ કરી, પણ છતાંય તમે દેખાશો તો જેવા છો એવા, એમાં ફેર નહીં પડે. અહીંયા 2 મહિના પછી તો ખાલી દાંત જ દેખાશે, પછી બધાના હસતા ફોટા આપણે લેવાના છે.
પણ કાંઈ વાંધો નહીં. જો મનુષ્ય શરીર આપણે અનેક વાર ધારણ કરીને આવ્યા, જન્મ્યા અને મર્યા. મહારાજ અંત્યના છેલ્લા વચનામૃતમાં એવું કહે છે 39માં કે દરિયાના પાણી જેટલું તો આ જીવ એની માતાનું દૂધ પી ગયો, ગાયું ભેંસોનું પી ગયો, બોટલું લાવીને જુદું બધું. અને તો તમે વિચારો કે એને જન્મ કેટલા લીધા હશે, કેટલી વાર આપણે માણસ બન્યા હશું, પણ આપણને આવો યોગ મળ્યો નથી. આ વખતે આપણને પ્રગટ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થાય, વળી જેવા છે એવા આપણને ઓળખાણા. આપણને સંતો મળ્યા, આચાર્ય મળ્યા, શાસ્ત્રો મળ્યા, મંદિરો મળ્યા, એની અંદર મહાપ્રતાપી દેવ મળ્યા, અને મોટા મોટા હરિભક્તોનો પવિત્ર આપણે વારસદાર છીએ. તો આ ષડંગી સંપ્રદાય આપણને જ્યારે મળ્યો છે, મોક્ષનો ધોરી માર્ગ છે, એટલે એના જ માર્ગે કાયમને માટે ચાલતા રહીએ. વાવાઝોડાઓ તો આવતા જ હોય, પણ ક્યાંય માર્ગથી વિચલિત ન થઈએ એવી આપણે પરમાત્માના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની જય. કોની હાડી બાર કોઈ સાથે ભાઈઓ કાતે એવી કાંઈ જરૂર નહીં, હાલી નીકળે. ભગવાન ભેગા હોય એટલે વાંધો, પણ તોય સાવધાની રાખીને ચાલજો. અને એમાંય માણસોની સાવધાની નહીં રાખો તો ચાલશે, વાહનની સાવધાની. કારણ કે છેક સુધી હાઈવે છે, તમે જોવો છો ને કેટલા મોટા મોટા ટ્રક જતા હોય, એટલે આપણે જે લાઈન દોરેલી હોય એની અંદર જ હંમેશા ચાલવું. કારણ કે તમે સહેજ પણ બહાર ચાલ્યા ને કાંઈ પણ થાય તો ટ્રક વાળાનો વાંક નથી, એ ચાલવા વાળાનો વાંક ગણાય. અને આવડા મોટા ટ્રક ને આવો હાઈવે, એટલે એના ઉપર 135 જણાને હાલવું એ કઈ સામાન્ય વાત નથી. અને સવારે તો તમને ખબર છે ને, દડતા દડતા ડિવાઈડર માંથી ચડી જવાય છે. કોણ ચડી ગયું હતું આજ? પારુલ મારી બાજુમાંથી આમ નીકળી જ, મેં કીધું દોડવા કેમ મંડી, પછી પડી તો મેં કીધું શું થયું, ઊંઘાવી તો કા. અને સાચું જ છે, અમને બધાને આવે જન્મગલના પાઠ છે ને એમાંથી ઊંઘ નીકળે. તમે સતત બોલો ને તો વાંધો ન આવે, પણ તમે સાંભળવાનું રાખો એટલે આંખો માંડે. અને 11 પાઠ લાંબા રાખજે, પણ બોલે તો ન આવે ને, ન બોલે તો આવે. કીર્તનોમાં પણ એવું છે, તમને બધાને કીર્તનો આવડે છે, બધા એક એક પદ રોજ ગવડાવવાનું, અને પાછળ વાળા એ ઝીલવાનું. માઇકની વ્યવસ્થા પણ થઈ ગઈ છે, થાકી જાઓ ત્યારે રાધાબેન ગવડાવશે. પણ તમે જેટલું ભજન કરતા રહેશો એટલો પગમાં જીવ નહીં રહે. તમને કથા સાંભળવાની છૂટ આપી અને કાનમાં પેલું નાખો, તમે ખટારાનું નહીં સાંભળો કઈ. એટલે એના કરતા કીર્તન, ધૂન, ભજન, પરચા, પ્રકરણ રોજ સવારે તમે નીકળો એટલે માણકી બોલાય, પછી આપણા નિયમ પ્રમાણે નમન હું કરું પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, પછી વાસુદેવ વિમલામૃતના એ બધા 3 શ્લોક બોલાય, પછી આપણા નિયમ પ્રમાણે જન્મંગલના 11 પાઠ થાય. આટલું થાય ને ત્યાં લગભગ 7-8 કિલોમીટર તો કપાય જ જાય. અને પછી ગોપાળાનંદ સ્વામીનો પરચો બોલાય, પછી જે તમને સ્તુતિ પ્રાર્થના શીખવાડી હોય તો એ પણ બધી વારા ફરતી, પછી પ્રભાતિયા બોલાય. તો આવી રીતે એક પછી એક બોલતા રહો, એટલે ધીમે ધીમે, અને બને એટલું બળ કરીને અવાજ નહીં કાઢવાનો, એકદમ સરળતાથી એકદમ ધીમો અવાજ કાઢવાનો. તમે જેટલો જોરથી અવાજ કાઢશો એટલું ગળું વધારે ખરાબ થઈ જશે. અને છતાંય તમે ખટારાથી જાજો તો નહીં જ કાઢી શકો, સમજાણું? અને માઇક તમારી પાસે હોય છે એટલે ભજન કરતા કરતા ચાલજો. બની શકે કે થોડા પગ શરીર કેવડાવતું હોય તો એમને થોડુંક આગળ ચાલતું થઈ જવું. અમારા વલ્લુભાઈ ના મંડળ તો પાછળ જ હોય છે કાયમ. ઓળખો છો વલ્લુભાઈ ને? સુરા ખાચર ના દીકરી. તમારા મંડળમાં કોણ છે વલ્લુભાઈ? રાધાબેન. હા, એને લતાબેન. એટલે ન ચાલી શકો એવું હોય તો એમની સાથે ધીમે ધીમે કીર્તન ભક્તિ કરતા કરતા, અને એ લોકોને કહેવામાં આવ્યું છે કે કોઈને પાછળ મૂકીને આવવાનું નહીં, એટલે હંમેશા સાથે જ રહેશે. અને ભજન ખૂબ કરજો, મહારાજનું સ્મરણ કરતા કરતા ચાલજો. મંદિરે જાય તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞ. અશ્વમેઘ યજ્ઞ કેમ થાય તો મહાભારતમાં સાંભળ્યું ને, પાંડવોના મોઢે ફીણ આવી ગયા ત્યારે ભગવાન સાથે હતા, ત્યારે એક અશ્વમેઘ યજ્ઞ થયો. તો આપણે તો કોઈ હેસિયત જ નથી, એટલે ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. આપણે મહારાજની પ્રાગટ્ય ભૂમિ તરફ જ્યારે જઈ રહ્યા છીએ એટલે અનંત ઘણું ફળ મળે. માટે ભજન કરતા કરતા
ચાલજો. અને એક બીજી વાત કે તમે બધા ચાલો છો એટલે તમને એમ હોય કે અમે તો ચાલીને છપૈયા જઈએ છીએ, પણ યાદ રાખો તમે ચાલો છો એનો પાયો જો કોઈ હોય તો એ તમારું રસોડું છે. જે બહેનોને તમે ક્યારેય વિડીયામાં કેમેરામાં નહીં જોયા હોય, આ સભા ચાલે છે ને એ બધા સભાના બહુ રસિયા છે ને અમારા બહુ આત્મીય છે, પણ જે આજ્ઞા થાય એ પ્રમાણે તરત ને તરત થાય. એટલે રસોડાની અંદર ક્યારેય એમને નવરાશ નથી મળતી. સતત રસોઈયા મહારાજની સાથે સેવામાં જે 7-8 બહેનો છે તો એને કારણે જ તમે ચાલી શકો છો. એટલે તમારે પદયાત્રાનું ફળ એને અમુક ટકા નહીં દેવું હોય તો ઠાકોરજી કાપી નાખશે, જીએસટી લાગે. ખ્યાલ આવે છે? કારણ કે રસોડામાં તમને રસોઈ કરીને ટાઈમે ટાઈમે જમાડે છે. પછી અમારા જળ સેવા વાળા જે ભાઈઓ છે, રસ્તામાં તમારે પાણીની બોટલ પણ ઉપાડવાની નથી તો જળ સેવા જે આપણી 2 ટુ વ્હીલ છે એ સતત તમારી સાથે આગળ આગળ ઊભા રહી તમને પાણી ભરી ભરીને ગ્લાસમાં આપે છે. મેં જોયું છે. તો એમની સેવા કઈ ઓછી નથી. એકવાર જોરદાર તાળીઓથી આ જળ સેવાને આપણે વધાવીશું. અને રસોડાવાળા જે મુખ સેવા કરી રહ્યા સરસ રીતે પવિત્રતાથી અને બહુ સારા એકાંતિક ભક્ત છે એટલે એના હાથ ધોવાનો કાતે આપણે ક્યારેય કઈ કહેવું કે પૂછવું પડે નહીં. ગાળવું ચાળવું બધા નિયમ પ્રમાણે નાવું ધોવું એ પ્રમાણે બહુ પવિત્રતાથી આ વસ્તુને કરી રહ્યા છે. સાથે સાથે યાત્રાનું આયોજન જ્યારે આજની છેલ્લા 20 વર્ષથી જે યાત્રાના આયોજન થાય છે એમાં અમે બહેનો હોઈએ આપણા મહિલા મંદિરના, અને એની સાથે અમારી ત્રિપુટી તો હોય ને હોય, લાલ બાલ ને પાલ આ 3 ને ત્રિપુટી છે. એટલે રમેશભાઈ, વાલજીભાઈ ને દિનેશભાઈ આ 3 તો એ આયોજનમાં કોઈ પણ આયોજન થાય એમાં હોય. મેં અઠવાડિયાનો ટાઈમ કાઢીને મથુરા સુધી આ મકાનો એમને એમ નથી મળ્યા, આને અમે બુક કરાવી ગયા છીએ અગાઉ આવીને, અને મથુરા સુધીના બધા જ ઉતારા બુક કરાવ્યા ત્યારે 3 ભાઈઓ અમારી સાથે હતા. આપણા વિનોદભાઈ પચ્છમ વાળા તો એ પણ અમારી સાથે. 4 ભાઈઓને અમે પછી આ રસોઈ કરનારા બંને ભાવનાબેન ને ગીતાબેન 2 બહેનો એવી રીતે બધા સાથે મળી અને આપણે આ બધું નક્કી કર્યું. એટલે જ્યાં તમે તરત લોકેશન માંગો, નીકળ્યા નથી ને લોકેશન માંગ્યું નથી કે ક્યાં ઉતરવાનું છે, માંગજો મથુરા પછી. કારણ કે અમારે જ શોધવાનું હશે તો તમને કેવી રીતે આપશું? તમે ચાલતા થશો મથુરાથી એટલે રસોઈ વાળા રસોઈ કરશે, જળ સેવા વાળા જળ સેવા કરશે, અને અમે આગળ તમારા માટે ઉતારો શોધવા માટે છેક અયોધ્યા સુધી રોજે રોજ જવું પડશે. એટલે આ આયોજનની પાછળ કઈ ઓછો દાખલો નથી, પણ વિશ્વાસ છે અમને અમારા હરિકૃષ્ણ મહારાજ ઉપર કે એની આજ્ઞા લઈ અને જ્યારે આપણે નીકળ્યા છીએ તો મહારાજ આપણને ચોક્કસ છપૈયા સુધી સારી રીતે પહોંચાડશે. બધાની તબિયત પણ મહારાજ સારી રાખશે. 3 જન્મભૂમિના દર્શન પણ સુખરૂપ કરાવશે. અને આવા માહોલમાં તમે જેટલું ભજન કરો એટલું ઓછું છે. પેલા બેન અમારા ક્યાં ગયા? પારુલબેન, માળા કરો છો કે નથી કરતા? પૂરેપૂરી કે રહી જાય છે? રહી જાય છે. રોજની 1000 માળા કરે, તમે વિચાર કરો. અને તમે આખા મહિનાની 1000 કરો થારો. જેટલી થાય એટલી માળા, જપ, ભજન. ઘણા એવા છે 60-60 હજાર સાંજ પડે ત્યાં જપ કરે છે. 60,000 જપ એટલે 600 માળા થાય. ચાલતા ચાલતા માળા કરવી એટલે ભજનનું ખૂબ બળ રાખજો. પગ બહુ દુખવા માંડે એટલે એક પગલે ઓમ રમ રમ શ્રીમ થમ આવડી ગયું છે ને હવે. એટલે મહારાજ બળ ચોક્કસ થી આપશે. બધા એવા ઈશકથી નીકળ્યા તમે છેક પહોંચજે અને મહારાજ બધાને છેક પહોંચાડે એવી આપણે ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. ચડાવો ઉતારવો તમે ગંદુ કરીને નીકળ્યા હોય એની સાફ સફાઈ બધી જ બે એના તો અમે કાયમને માટે ઋણી છીએ. એટલે એમની સેવાને પણ હું હૃદયપૂર્વક બિરદાવું છું. આ બધા સેવા કરનારા ઉપર પદયાત્રિકો કરતા પણ મહારાજનો રાજીપો વધારે રહેશે એ મારી ગેરંટી છે. એટલે તારી તું પાડે. જો તમે કેપ ખોઈ નાખી હોય તો નહીં નાખશો ફરીવાર. જો ટોપીને ખોઈ નાખી હોય તો 500